સારું, આપણે કોઈને ઝાંખા પાડવાના નથી. ઝાંખા નહીં બાપુ, પણ એ લોકો અમુક નથી, તમે જે સત્ય સમજાવો છો, જે વસ્તુ જેમ છે એમ સાચું કહીને તમે કહો છો. હવે આ લોકો તો મેં કીધું તમે જે આ બધું લોલમ લોલ ચલાવો અને અહીં આ કઈ રીતનું છે, તો મને કે કોણ, મેં કીધું છે કો અમારે એક બાપુ કહું. હવે બધું એમને પછી તો મને કે મેં કીધું અમને અમારી રીતે થોડુંક અમે ફોન દ્વારા સત્સંગ કર્યા છે, મારે દર્શન તો મેં નથી કર્યા આખું, એટલે આવું બધું અમારે ચાલતું જ હોય. અરે સાહેબ, એમાં એવું છે કે કોઈ માણસને સમજાય, કોઈને ન સમજાય, બધા માણસો પોતપોતાની રીતે સાચા છે, બરાબર. આપણે કોઈને ઝાંખા પાડવા નથી, જે કરતા હોય તેની રીતે તે બરાબર છે. હું ઘણી વાર કહું છું કે સબ ગુરુ મેરે બડે, અપની અપની ઠોર, શબ્દ વિવેકી પારખી, તો માથે કા મોર. એટલે કે ભાઈ બધા મારા ગુરુ મોટા છે પોતપોતાની જગા ઉપર. પ્રાથમિક શાળાનો હોય શિક્ષક, કોઈ બિચારો પ્રાથમિક શાળા સુધી ભણાવે, સ્કૂલ નો હોય તો સ્કૂલ સુધી ભણાવે, હાઈસ્કૂલ નો હોય તો હાઈસ્કૂલ સુધી ભણાવે, કોલેજ નો હોય તો કોલેજ સુધી ભણાવે, અને કોલેજ ની અંદર પણ BSc કર્યું હોય પણ PhD જે કરેલો હોય ને તે હાઈ લેવલ, બરાબર. તો બધા લોકો પોતપોતાની જગ્યાએ બરાબર જ છે. આપણે કોઈને ટૂંકા પાડવા નથી, આપણે કોઈને ઝાંખા પાડવા નથી, બધા પોતપોતાની જગ્યાએ સાચા જ છે, મહાન જ છે, બરાબર. કોઈ પ્રકારનો વાદ વિવાદ કોઈની સાથે ન કરાય. કોઈ એમ કહેતા હોય કે ભાઈ મારું સાચું, તો હા ભાઈ તમારું સાચું, બરાબર. હાથ જોડવાના છે, જીતવાનો પ્રયત્ન કોઈ દિવસ કરાય નહીં. તો ખરું બાપુ, પણ તમે કોઈ પણને જીતવાનો પ્રયત્ન કરશો એટલે તમારી અંદર અહંકાર આવે છે, અને જો તમે હારવાનો પ્રયત્ન કરશો તો તમારી અંદર અહંકારનો નાશ થાય છે. અને સત્સંગની અંદર કોઈ દિવસ કોઈની સાથે વાદ વિવાદ કરાય નહીં. જેને જે સમજાણું તેના માટે બરાબર છે, બરાબર. બધા ગુરુ પોતપોતાની રીતે સાચા જ છે. બિચારાઓને ક્યાંક નો ક્યાંક તો ઉભા રાખ્યા છે કે નહીં? માનો કે દેવી પૂજક સમાજ છે, બરાબર, જે ભગવા પહેરીને બેઠા હોય, બરાબર, જે ભગવા પહેરીને બેઠા હોય, ભલે દારૂ પીતા હોય, જે કાંઈ કરતા હોય, કોઈ જેવો તેવો સત્સંગ કરતા હોય, તો એ બીજા દેવી પૂજક કરતા તો સારા છે કે નહીં? છે. હા, તો બસ જે એને વાત બિચારાને આવડે છે, જેટલી એની બુદ્ધિ છે એટલું એને પકડ કર્યું છે, તો એનો કોઈનો દોષ જ નથી લક્ષ્મણભાઈ. બધા સાચા છે, બધા એક જ પરમાત્માના આપણે બાળકો છીએ, એક જ પરમપિતા પરમેશ્વરના બાળકો છીએ. કોઈ બાળક પ્રાથમિક શાળા સુધી ભણ્યો હોય, કોઈ સ્કૂલમાં ભણ્યો હોય, કોઈએ કોલેજ પણ કર્યું હોય, તો બધા એના જ બાળકો છે ને. એમાં કોઈનો દોષ નથી. જે કોઈ વાત કરે તેની સાંભળવાની, તેને સમજવાની, પછી એને કહેવાનું કે ભાઈ આ તમે તમારી રીતે સાચા છો. હવે હું વાત કરું કે ભાઈ જો તમને સમજાય તો ભલે, અને ના સમજાય તો પણ ભલે. તમે તમારી જગ્યા પર બરાબર છો, અમે અમારી જગ્યા પર બરાબર છો. હવે આ જગતમાં તમે જોવો, કબીર સાહેબ ખુદ કહે છે કે નામે જપ में, नामे तप में, बराबर, नामे रहता क्रिया कर्म में, नामे व्रत उपवास में, नामे योग संन्यास में, नामे काबे कैलाश में, नामे श्वासन की श्वास में, बराबर, नामे त्रिकुटी भवर गुफा में, नामे ब्रह्मांड आकाश में, मोको कहाँ ढूंढे रे बंदे. मोको એટલે પરમાત્મા કહે છે કે મને તું બેટા ક્યાં ગોતે, મેં તો તેરે પાસ में, बराबर. खोजी हो तुरंत मिल जाऊं एक पल की तलाश में. कहत कबीर सुनो भाई साधु, मैं तो हूँ विश्वास में. बराबर. તો વિશ્વાસ રાખો અને ખોજી બનો, તપાસ કરે એને મળે. જેને વાતો કરવી છે નથી મળવાનું, સાચું, તો બરાબર છે. તો હવે નામે જપ મેં, જપની તો કબીર સાહેબ ના પાડે છે, છતાંય બધા ગુરુઓ 52 અક્ષરી નામ જપાવે છે. કોઈ ઓહમ જપાવે, કોઈ સોહમ જપાવે, કોઈ ઓહમ ખમસમ સોહમ બ્રહ્મસમ જપાવે, કોઈ ઓહમ ગુરુ શ્રવણ સોહમ બ્રહ્મ તું ही જપાવે, કોઈ અહમ બ્રહ્માસ્મિ જપાવે, કોઈ 5 નામ આપે, કોઈ 7 નામ આપે, કોઈ રામ રામ જપાવે, કોઈ ઓમ નમઃ શિવાય જપાવે, કોઈ કૃષ્ણ કૃષ્ણ જપાવે, બરાબર. તો આ
કબીર સાહેબ તો ના પાડે છે, છતાંય આ લોકો બધા 52 અક્ષરી નામ ભાઈ શું કામ પકડાવે છે? કારણ કે એ બિચારો ગુરુ ખુદ 52 અક્ષરની અંદર જ રમતો હોય તો એ જે એની પાસે છે એ પેલાને આપી રહ્યા છે, એમાં એનો શું દોષ છે? બરાબર. હવે કબીર સાહેબ ચોખ્ખું કહે છે કે 52 અક્ષર લોક તરે, सब कुछ इन्हीं माही, ये अक्षर खिर जाएंगे, वो अक्षर इनमें नहीं. હવે 52 અક્ષર એટલે કે ક ખ ગ ઘ આ 36 અક્ષર સંસ્કૃતના અને 16 સ્વર રસવાળું દીર્ઘાવાળું કાના માત્ર આ ટોટલ 52 થયા. 36 ને 16 52. તો 52 અક્ષરથી આ તમામ દુનિયા બન્યું છે. બધું 52 ના અંતર્ગતમાં આવી જાય. જેટલું નજરે દેખાય એ બધું 52 અક્ષરની અંદર આવે. તો 52 અક્ષર લોક કરે એટલે કે ભાઈ 52 અક્ષરી જે જ્ઞાન જે છે તે લોકોને તારવા માટે છે, લોકોની એક વ્યવસ્થા છે, લોકોને સમજાવવા માટે છે, લોકોની ઓળખ માટે છે. પરંતુ આ 52 અક્ષરથી જ્ઞાન મેળવી અને પછી તમે 53મા મુદ્દાને પકડો જે 52 થી બહાર છે. કારણ કે 52 અક્ષરમાં તો આપણે રહીએ છીએ. માનો કે ધરતી આકાશ વાયુજળ અગ્નિ, આપણે આ કાળ બ્રહ્મની નગરી છે, એનો પવન આપણે ખાઈ છીએ, એનું પાણી આપણે પીએ છીએ, એની ધરતી માથે આપણે રહી છીએ, એની અગ્નિની ને સૂર્યની નીચે આપણે રહી છીએ, એનો આકાશ તત્વનો શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ 5 તત્વથી તો આપણે બહાર નથી એટલે 52 અક્ષરમાં તો આવ્યા. બરાબર. પણ આપણે જેમ કોઈ છત ઉપર જવું હોય તો પગથિયે તમે છત ઉપર વયા જાઓ, પછી તમારે પગથિયાની જરૂર નથી. તો આ જે પગથિયા છે શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો, સાધુ સંતોના બધા ગ્રંથો, આ સત્સંગ, આ બધા પગથિયા છે. આ પગથિયેથી આપણે ઉપર ચડતા ચડતા છત ઉપર વયા જાય પછી આપણે પગથિયાની જરૂર નથી. બરાબર. તો આ 52 અક્ષરની અંદર રહીને આપણે 52 થી બહાર કેવી રીતે થવું તેની ચાવી ગુરુદેવ બતાવે છે. જેમ કે માનો કે તમારા ઘરમાં એક વિદ્યુત કનેક્શન છે, લાઇટ છે તમારામાં, જેમાંથી પંખો, ટ્યુબલાઇટ બધી વસ્તુ તમારું ચાલે છે. તો તમારે એ વિદ્યુત બોર્ડ વાળાને પૂજવાનું નથી, વિદ્યુત બોર્ડના સાહેબને પૂજવાનું નથી, પણ એનું બિલ જે છે તમારું લાઇટનું આવે તે તમે ચૂકવતા રહ્યો એટલે તેના તરફથી તમને મળતી સુવિધા ચાલુ રહે. બરોબર. તો એમ આપણે આ કાળ બ્રહ્મની નગરીમાં રહીશી તો કાળ બ્રહ્મનું આપણે ચૂકવણી કરીએ છીએ કે ભાઈ 52 અક્ષરથી આપણે બોલી છીએ, તેનું બનાવેલું અન્ન ખાય છીએ, કે જે દુઃખ મોકલે છે. આ 52 અક્ષરથી તો શરીર છે એટલે કે જે શરીરમાં તાવ આવે, શરદી થાય, ઉધરસ થાય, કેન્સર થાય, ટીબી થાય, એસિડિટી થાય, ગેસ વાયુ થાય, એ બધું આપણે એનું ભરી તો છીએ. બરાબર. એટલે અને એના બનાવેલા જે માણસો છે જેમ કે ચકલા છે, પક્ષીઓ છે, એનું પણ આપણે ભરણ પોષણ ઘણા બધા કરતા હોય છે, સેવાઓ કરતા હોય છે. એટલે આ બધી સેવા થઈ કાળ બ્રહ્મની. હવે કાળના માથા માથે પગ મૂકી આપણે કાળથી ઉપર, કાળ પુરુષથી ઉપર સત્પુરુષમાં જવાનું છે, ત્યાં મુક્તિ રહેલી છે. બરાબર. હવે 52 અક્ષરની અંદર જો મુક્તિ હોય તો કબીર સાહેબ તો ના પાડે છે. શું કહે છે કે 52 અક્ષરથી જેટલા મંત્રો બન્યા એ બધા મંત્રો થયા. એટલે કબીર સાહેબ ના પાડે છે કે મંતર તંતર સબ झूठ है, इनमें ना उलझे कोई, सार शब्द जाने बिना कागा हंसना હોય. બરાબર. પછી એમ પણ કહે છે કે પૂરણ ગુરુ સોહી કહેલાવે. પૂરા ગુરુ અધૂરા નહીં. જે 52 અક્ષરી નામ આપે તે અધૂરા છે. પૂરણ ગુરુ સોહી કહેલાવે, 2 અક્ષર કા ભેદ બતાવે, એક લખાવે એક છુડાવે, સબ પ્રાણી નિજ કર કો જાવે. 52 અક્ષર એટલે આ ક ખ ગ આ 36 52 અક્ષર એકને છોડાવી દે અને એક લખાવે એટલે કે ની અક્ષર જે છે તેનો લખાવ કરી દે. લખાવો એટલે ચોપડીમાં લખવાનું નહીં. માનો કે કોઈ એક જગ્યાએ ગેરકાનૂની કામ હાલે છે એક ઘરની અંદર અને ત્યાં તમે પોલીસ પાસે ચોકીએ જઈ એ ઘરનું, ગામનું નામ, એ ઘરનું સરનામું, એ ઘર નંબર તમે ત્યાં લખાવી દો એટલે પછી તમારે સાથે જવા જરૂર ન રહે. પોલીસ પોતે જઈ શકે છે કે નહીં? જઈ શકે. આ તમે લખાવ કર્યો. એમ સદગુરુ જે છે, સાચા સદગુરુ, પૂરા સદગુરુ, એ આ ની અક્ષર એટલે કે અક્ષરોમાં ન આવે તેનો તમને લખાવ કરાવી દે કે બેટા આ જગ્યાએ તારી સુરતાને તું ટકાડ, અહીંયા સાર શબ્દ પ્રગટ થાય,
એ અક્ષરોથી બહાર છે. બરાબર? એટલે એને પૂર્ણ ગુરુ કહેવાય. ખ્યાલ આવ્યો? હા. બરાબર છે. તો સાહેબ તો જપમાં ના પાડે છે, તપમાં ના પાડે, બધી જગ્યાએ નથી 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 એમ જ કે. તો છે ક્યાં? હું તારી અંદર છું. તારી અંદર એટલે શરીરમાં નહીં. કોઈ હૃદયમાં બતાવે, કોઈ નાભીમાં બતાવે, કોઈ ડૂટીમાં બતાવે, કોઈ સ્વાદ કમળમાં બતાવે, કોઈ જળ કમળમાં બતાવે, કોઈ મૂલાધારમાં બતાવે, કોઈ અનાહદમાં બતાવે, કોઈ આપણે ચાંદલો કરીએ બે આંખોની વચ્ચે ત્રિકુટી ભવર ગુફામાં ન્યા બતાવે. બરાબર? ત્રિકુટી સ્થાનમાં બતાવે, કોઈ 10મા દ્વારમાં બતાવે. તો કબીર સાહેબ તો બધે ના પાડી રહ્યા છે. પિંડ નહીં प्राण में, नहीं पिंड में, नहीं प्राण में, नहीं पिंड में, नहीं मैं ब्रह्मांड आकाश में, ना मैं श्वासन की श्वास में, ना मैं त्रिकुटी भंवर गुफा में, मैं तो तेरे पास में तारी अंदर. એટલે કે તારી તું કોણ છો? કે તું એક સુરતા છો, એક આત્મા છો. એટલે હું તારી સુરતાની અંદર છું, તારા આત્માની અંદર છો. શરીરમાં કે નો ગોતતો. શરીરમાં તમે ચીરી નાખો, ફાડી નાખો તો હાડ માંસ ને લોહી ને રુધિર ને વિસ્તાર આવું બધું નીકળશે. તો પરમાત્મા જો આ શરીરમાં હોય તો પરમાત્મા દારૂ પીવડાવે, પરમાત્મા જુગાર રમાડે, પરમાત્મા ખૂન કરાવે, પરમાત્મા ચોર્યું કરાવે, પરમાત્મા યુદ્ધ કરાવે, પરમાત્મા દીકરીઓને આબરૂ લૂંટાવે. પરમાત્મા અંદર રહીને આવું કામ કરે. આવો પરમાત્મા હોય. ખ્યાલ આવે છે? હા બાપુ. તો અસલમાં પરમાત્મા શરીરમાં નથી, શરીરથી બહાર છે. પરમાત્મા કયો કે આત્મા કયો, તે શરીરમાં નથી, શરીરથી બહાર છે. શરીરમાં સુરતા ફસાણી છે. કોણ? સુરતા. સુરત ફસી સંસાર में, तांसे पड़ गई दूर, સુરત બાંધ સ્થિર કરો, આઠો પહોર હજૂર. આ જે સુરતા છે ને એ આ શરીરમાં ફસાઈ ગઈ છે. તાંસે પડ ગઈ દૂર, ત્યારથી આપણે પરમાત્માથી અલગ થઈ ગયા છે. હવે સુરત બાંધ સ્થિર કરો. તો સુરતને કઈ જગ્યાએ બાંધવી? તેનું ઘર સદગુરુ બતાવે છે, પૂરણ ગુરુ. ખ્યાલ આવ્યો? હા બાપુ. બરાબર. તો એને ગુરુ કહેવાય. तो ही गुरु पूरा वंदिये जो शब्द बतावे दाव. गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव. नित गुरु सो वंदिये जो शब्द बतावे दाव. ચાલે એવો હે? હા બાપુ. હા બ્રિજકનું એટલે શબ્દનો જે દાવ પેચ શીખવાડે તે ગુરુને વંદો, તે ગુરુની ભક્તિ કરો. શબ્દ તો ઘણાય છે. ધગધગ શબ્દ આવે છે, બંસરીનો નાદ વાગે છે, ઘંટનાદ વાગે છે, શંખનાદ વાગે છે, ઝાલરી વાગે છે, અનહદ વાગે છે. તો આ તો બધા તત્વોના અવાજ છે. 5 તત્વોના. તો 5 તત્વો તો 52 અક્ષરમાં આવે. પણ બધા તત્વોથી, બધા શરીરોથી જે પર જે છે સાર શબ્દ એ જુદો છે. તેની જગતને ખબર નથી. પણ 52 અક્ષરનો સહારો આપણે એટલા માટે લેવો પડે છે, લોકોને સમજાવવા માટે. બરોબર. અને જે સમજીને બેસી ગયા છે આ બકવાસ કરતા જ નથી. રાઈટ. અને જે બકવાસ કરે છે એને સમજાણું નથી. કારણ કે જેને સાર શબ્દ પ્રગટ થઈ જાય, જેને ખબર પડી જાય, તે જોતો, સાંભળતો ને બોલતો બંધ થઈ જાય છે. મૂંગાએ ગોળ ખાધો હોય એ જાણે, એનો અનુભવ થાય છે. પણ આ 52 અક્ષર માણસોને સમજાવવા માટે છે. કારણ કે ગુરુનો આદેશ મળે કે બેટા તું છત માથે પોગી ગયો, હવે પાછો નીચે ઉતર અને જે છત જેને નથી જોઈ એને છત દેખાડ. એટલા માટે 52 અક્ષરનો ઉપયોગ કરે છે અને વાપરે છે. બાકી એને 52 ની બહાર વયો ગયો એને કઈ જરૂર ન હોય. જેમ મસરામ બાપુ ચિત્રામાં ભાવનગરમાં થઈ ગયા, સમાધિ સ્થિત થઈ ગયા હતા. ઠંડી ગરમી જોતા નતા, સાંભળતા નતા, બોલતા નતા, ખાતા નતા, પીતા નતા. બરાબર. એક ધારા હોતા હતા. બરાબર. તો હવે એ મસરામ બાપુ એ જો 52 અક્ષરથી ઉપર થઈ ગયા, એનું ધ્યાન ચોંટી ગયું શબ્દમાં. બરાબર. તો હવે એ જો નીચે આવ્યા હોત તો ભાવનગરમાં હજારો માણસો તારી દીધા હોત કે નહીં? તારી દીધા. હા, પણ એને ઉપયોગ ન કર્યો 52 અક્ષરનો. હવે માનો કે ભગવાન કૃષ્ણએ અર્જુન પાસે 52 અક્ષરનો ઉપયોગ કરી અને આખી ગીતા કીધી. જો એને શાનમાં સમજાવ્યું હોત તો આ ગીતા આપણને સાંભળવા મળત?
ના મળત. ન મળત. તો બરાબર આ રીતે સાધુ દયાળુ બની અને 52 અક્ષરનો ઉપયોગ કરી અને લોકોને સમજાવે છે. પણ 52 અક્ષર જે છે જે જ્ઞાન છે, જ્ઞાન ગુરુ છે ને અજ્ઞાન શિષ્ય છે. કોઈ શરીર ગુરુ નથી, જ્ઞાન ગુરુ છે. જ્ઞાન ગુરુ છે. પછી તે જ્ઞાનને પકડી પછી સદગુરુ મળે. પેલા ગુરુ ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. તમને ખરાબ કાર્યો છોડાવી સારા કામોમાં જોઈન્ટ કરે. પછી આવે સદગુરુ એટલે સદાચારી ગુરુ. તે જેને આત્માને જાણ્યો છે, જેને માણ્યો છે, જેને ઓળખો છે, તે તમને તે ઘરની નિશાની આપે. આ બીજા ગુરુ છે. ત્રીજા જે ગુરુ છે, જ્યારે સાર શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે શબ્દ ગુરુ સુરત ધૂન ચેલા. ત્યારે જે શબ્દ છે તે ગુરુ છે અને સુરતા જે છે એટલે કે જે આત્મા છે તે ચેલો છે. દેહધારી ગુરુ, શરીરધારી ગુરુ ત્યાંથી હટી જાય પછી શરીરધારી ગુરુની જરૂર નો રીએ. ગુરુના ચેલા રહુ અકેલા. કોણ કિસકી કરું ગુલામી, ના કહી ગયા ના કહી આયા, આપે મેં આપ સમાયા. ખ્યાલ આવ્યો? હા બાપુ. એટલે આ વાતને સમજવી અને પકડ કરવી તે વિવેકી હંસ પકડી શકે. જેનો વિવેક જાગી ગયો છે, જેની વિવેક જાગૃતિ, જે વિવેક જેનો જાગી ચૂક્યો છે. બાકી જળ બુદ્ધિ વાળા જે હોય, જે પકડીને બેહી ગયા હોય એ છોડી શકતા નથી. કોઈ અહંકારી ન છોડી શકતા. ઘણા ગુરુ એવા હોય છે, જેમ કે કોઈ એક ગુરુ હોય ને હજારો શિષ્ય હોય. હવે એમ કે ભાઈ મારી ભૂલ છે, મને પૂર્ણ ગુરુની ખબર નથી, તો બધા શિષ્યોની આ ધોકા લઈને દોડે કે નહીં? તો અત્યાર સુધી શું અમારી પાસે તમે ગધેડા ચરાવ્યા? એ ચાલે છે ને બાપુ. હા, એટલે એ ગુરુ પણ પેલા શિષ્યોને એમ કહે છે કે જાજા ગુરુ ન કરાય, જાજી હુંયાણીએ વેતર બગડે. બરોબર. આવું કહે ને બિચારાઓને બધાને વાળામાં બકરાને જેમ પૂરી દે એમ પૂરી રાખ્યા છે. વાળામાંથી ઠેકીને કોઈ હોયો ન જાય, ઠેકીને જો હોયો જાય મારી પોલ ખુલ્લી થઈ જાય. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે કીધું કે નાગણ બચ્ચાને જન્મે, આ માયારૂપી નાગણ બચ્ચાને જન્મે, નાગણ પોતાના બચ્ચાને ખાય, પણ જે છટકી જાય તે મણિધર થાય. મણિધર થાય. એટલે નાગણ, આ માયારૂપી નાગણ જે છે તે પોતાના જ બચ્ચાને ખાઈ જાય, એમાંથી જે ઝટકીને હોયો જાય ને તે મણિધર થાય. એટલે માયાથી જે ઉપર થઈ જાય ને ભાઈ તે મુક્તિને પામી શકે. પણ અત્યારના જે ગુરુઓ છે અધૂરા છે. પણ સાચો ગુરુ, સાચા સંતોને તો હું કોટી કોટી પ્રણામ કરું. પણ સાચો સંત હોવો જોઈ. સંત બની અને શિષ્યોના પૈસા ધૂતી એમાંથી 4 વ્હીલ ગાડી લે, આગળ પાછળ સિક્યુરિટી રાખે, કરોડો રૂપિયાની જમીનો લે, કરોડો રૂપિયાનો બેંક બેલેન્સ કરે, 32 જાતના પકવાનો ખાય. આ મારી નજરોમાં સાધુ નથી. રાઈટ. આ શિષ્યોના પૈસા ઉપર જલસા ન કરે, સાધુ પોતે કામ કરે. હું હાલની તકે ચશ્મા વેચું છું. તમને કહું, પૂછી જોજો લક્ષ્મણભાઈ ને. મેં ફોટાનો ધંધો બંધ કરી અને છોકરાઓ જે મોટરસાયકલ ઉપર પહેરે ને એ ચશ્મા વેચું છું. જે મને ચશ્મા 15 રૂપિયાના ભાવે પડે છે, લોકો એને 50 વેચે, 100 વેચે, પણ હું ખાલી 20 રૂપિયામાં જ વેચું છું. બહુ 5 જ રૂપિયા લેવાના. અને એવી રીતે મારો જીવન નિર્વાહ ચલાવું છું. કબીર સાહેબે પોતાનું કામ કર્યું છે, દોરા વેણ્યા છે, કપડા બનાવ્યા છે, રોહિદાસ તમારે જોડા સીવા છે, ભગત ગોરા કુંભારે માટલા ઘડ્યા છે, જલારામ બાપાએ દુકાન હલાવતા, બધાય સંતો કામ કરતા કરતા ભક્તિ કરી છે. પોતાના ચેલાઓના પૈસા ઉપર જલસા નથી કર્યા, તાકડધીનના નથી કર્યા. કોઈ પણ સંતે નથી મંદિર બનાવ્યું, નથી મસ્જિદ બનાવ્યું, નથી આશ્રમ બનાવ્યું, નથી ગુરુદ્વારો બનાવ્યો, નથી ચર્ચ બનાવ્યો. આગળના સંતો એક પણ મને એવો દેખાડો જેને આશ્રમ પણ બનાવ્યું હોય? ના, નથી બનાવ્યું બાપુ. આ બધા ધંધા છે. ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, 5 તત્વથી બનેલું આ જે શરીર છે તે જ મારું મંદિર છે, તે જ મારું મસ્જિદ છે, તે જ મારો ગુરુદ્વારો છે, તે જ મારું ચર્ચ છે, તે જ મારું આશ્રમ છે. આમાં મન જે છે તે સેવા કરનારો છે, સુરતા જે છે તે ચેલો છે, અને શબ્દ જે છે તે ગુરુ છે.
ઓ શબ્દ ગુરુ. ખ્યાલ આવ્યો? હા. મંદિરનો અર્થ શું થાય છે? મંદિર, મન વત્તા ધીર. મનની અંદર પ્રકાશ નાખ. ધીર એટલે પ્રકાશ. એટલે સાહેબે કીધું, ભાણ સાહેબે, ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય. જો સમજીને બેહી જા તો કરવું પડે નહીં કાંઈ, તારા બકવાસની જરૂર નથી. ભાણ સાહેબ ની તાજી. બરાબર. પછી મસ્જિદ. મસ્જિદ મસ્જિદ બરોબર. એટલે કે હે બંદા, અલ્લાહની ભક્તિ કર લે. મત કર તું જીદ. જીદ એટલે અહંકાર. મત કર તું જીદ, અહંકાર નો કર. रोजा रख ले, हज को पढ़ ले, मत कर बंदा तू अभिमान, मन को कर दे मुसलमान. हज को पढ़ ले, मत कर बंदा तू अभिमान. रोजा એટલે એક દિવસ કે તારે ઉપવાસ કરવો હોય મારા નામનો, અલ્લાહના નામનો, ઘોષ પાકના નામનો, પૈગંબરના નામનો, તો ઉપવાસ કરવો હોય તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું થાય કે અલ્લાહની ભક્તિમાં એકદમ અલ્લાહથી નજીક રહે. આ રખ લે. બરાબર બરોબર. મત કર બંદા તું અભિમાન. અભિમાન ને કાઢી નાખ. મુસલ હે ઈમાન. મુસલ એટલે વધારે, ઈમાન એટલે તારી નીતિ નિયમ ને વધાર, તારા ધર્મ ને તું ચૂકીશ નહીં. ખ્યાલ આવ્યો? અને તારા મનને મુસલમાન કર દે. મુસલ એટલે વધારે, માન એટલે વધારે માન નો મેળે, અહંકાર ને કાપી નાખ. પછી કલમો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદે રસૂલલ્લાહ. આ કલમો બોલી બોલી કંઈક મરી ગયા, પણ કલમા પડો તો કલ પડે. બિન કલમે में कल नहीं, खोल दियो कलमे की कड़ी, कल है कलमे की माही. કે હે બંદા, તું કલમાને પઢ, વાંચ, જાણ, સમજ અને પછી એને માણ. કલ એટલે સમજણ તને પડે. નથી આપણે કહેતા કે આને કાંઈ કળ પડતી નથી. કળ પડતી નથી. બરોબર. હા, એટલે તું કલમાને વાંચ, એનું મનોમંથન કર, એને જાણ, તારા પીર પાસેથી સાંભળ. પીર એટલે ગુરુ. આપણે ગુરુ કહીએ, એને પીર કહીએ. હા. એની પાસેથી સાંભળ અને સમજણ શક્તિમાં ઉતાર. પછી એને પઢ, વાંચ, બરાબર સમજ ઈ સત્સંગને. પછી ખોલ દિયો કલમે કી કડી. તો આપણા ઘરના દરવાજા જેમ આપણે કડી મારી અને ઈ કડીને ખોલી તો દરવાજો ખુલે ને, તો સાર શબ્દ પ્રગટ થાય. એટલે ખોલ દિયો કલમે કી કડી. તો કલ હે કલમે કી માહી, કે તું એની અંદર જ છો. એટલે અભિમાનને કાપી નાખ. પછી આવે ચર્ચ. ચર્ચનો અર્થ શું થાય છે? એક પાદરી હોય અને માણસો જાય એટલે મીણબત્તીઓ હળગાવે અને એમાં પ્રકાશ કરે. અરે ભાઈ, આ મીણબત્તીઓનો પ્રકાશ તું ન કર. તારા મનની અંદર, તારા સુરતામાં, તારા આત્મામાં ગુરુગમથી પ્રકાશ પાડ, અંજવાળું કર. પછી વાહે ગુરુ. વાહે ગુરુ. શીખમાં વાહે ગુરુ, ગુરુ દ્વારા. તો ભાઈ, ગુરુનો જે દ્વારો છે એને ઓળખ કે ક્યાં છે. વાહે ગુરુ. નાનક સાહેબને દેહી નદીને કિનારે જિંદા મહાત્મા જયારે મળ્યા અને સાર શબ્દની ઓળખ બતાવી, ત્યારે શબ્દો નીકળો, વાહ ગુરુ, વાહ ગુરુ, વાહ 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 ગુરુ. એટલે મેં આ જપવા માંડ્યા, વાહે ગુરુ. અરે ભાઈ, નાનક સાહેબ ને અનુભવ થયો તો એટલે બોલવા માંડ્યા હતા, વાહ ગુરુ, વાહ ગુરુ. તો આ વાહે ગુરુ ચોટી ગયા. ખ્યાલ આવ્યો? હા હા બાપુ. હવે આશ્રમ, આ શરીર આશ્રમ છે. આ કેતા આત્મા અને શ્રમ કેતા મહેનત. કે ગુરુએ જે તને ધ્યાન બતાવ્યું ત્યાં મહેનત કરી અને આત્માને જાણી લે. ખ્યાલ આવ્યો? હા. આ 52 અક્ષરને છોડો. આ બોલવામાં નથી આવતું, વાંચવામાં નથી આવતું, લખવામાં નથી આવતું, ચામડાના કાનથી સાંભળવામાં નથી આવતું. તેનો ખાલી અનુભવ સુરતાથી જ થાય. એને ગુરુ કહેવાય, એને પૂર્ણ ગુરુ કહેવાય. ગુરુ બધાય ગુરુ આરે મારે કોઈ વાંધો નથી. બધાય ગુરુ ક્યાંક ક્યાંક તો પોતાના શિષ્યને પહોંચાડે જ છે. બરાબર બરોબર. બધાય ગુરુ હાચા. હું તો દરેક સંતોને નમન કરું છું. બધાય ધર્મો પણ હાચા. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, પારસી, ક્રિશ્ચિયન, બધા ધર્મો હાચા. કોઈ ધર્મો ખોટા નહીં. પણ એ ધર્મ પ્રમાણે તું હાલ. કુરાન શું બોલે છે? इंसानियत मजहब सबसे बड़ा धर्म.
મજહબનો અર્થ ધર્મ, કે અલ્લાહ તને શું કહી ગયા છે તે પ્રમાણે તું હાલ, ઇન્સાન બનીને રે અને બધા ઇન્સાનની સેવા કર, તું એક ઇન્સાન છો. પછી હિન્દુ માનવ ધર્મ, તું એક મનુષ્ય છો. શીખ યહૂદી બધાના ધર્મો મોટા જ છે, પણ એ પોતાના ધર્મનું પાલન કરે ત્યારે એ સાચા ધર્મનો અનુયાયી કહેવાય. ખ્યાલ આવ્યો? હા બાપુ. જેમ કે માનો કે એક દેવી પૂજક છે, હવે એનો ધર્મ શું છે? પોતાની માતાને પૂજે છે, બરાબર. હવે માનો કે એક મોટરસાયકલ અથવા તો એક 4 વ્હીલ ગાડી, તેને માનો કે મોટરસાયકલને તમે માતા માનો, બરાબર. બરોબર. હવે મોટરસાયકલનો ધર્મ શું છે? કે તમે કિક મારો એટલે તે ચાલુ થાય, પછી તમે ઉપર બેસી અને તમે ક્લોઝમાં નાખીને ગિયરમાં નાખો અને લીવર આપો એટલે મોટરસાયકલ દોડવા લાગે, બરાબર. પછી જ્યાં સુધી પેટ્રોલ જેટલું હોય ત્યાં સુધી તમને પહોંચાડી દે. આ થયો મોટરસાયકલનો ધર્મ. હા. હવે પછી એ ડ્રાઈવરનો પણ ધર્મ આવે છે ને. મોટરસાયકલ ચલાવવાનો ધર્મ શું છે? કે એક પગ બ્રેક માથે રાખવો, એક હાથમાં લીવર રાખવું, હાથમાં બે એક હરખું હેન્ડલ પકડવું, નજર રોડ ઉપર રાખવી, બરાબર. હવે આમાંથી આ ધર્મ થયો ડ્રાઈવરનો. હવે આ ડ્રાઈવર એકે ધર્મ ચૂકે, જો બ્રેક ઉપર પગ ન રાખે તો એક્સિડન્ટ થાય કે નહીં? થાય. જો હેન્ડલ હાથમાં ન રાખે તો ભટકાઈને મરી જાય કે નહીં? થાય. જો રોડ ઉપર નજર ન રાખે તો ભટકાઈને એક્સિડન્ટ થઈને મરી જાય કે નહીં? મરી જાય. તો મોટરસાયકલ છે એને તમે માતાજી સમજો અને ડ્રાઈવરને તમે એનો પૂજારી સમજો. ખ્યાલ આવ્યો? હા. તો માતાજી બધાય ધર્મો પોતાની જગ્યાએ સાચા છે, પણ ધર્મની વાતો કરવાથી ધર્મ નથી આવતો. ધર્મનું પાલન કરવું પડે છે. કરવું પડે છે. ધર્મ કહેવાથી ધર્મી નથી થવાતું. એનું પાલન કરવું પડે, એ જીવનમાં ઉતારવું પડે. ખ્યાલ આવ્યો? હા બાપુ. એટલે બધાય સંતો મારી નજરે સાચા જ છે, પણ કયા સંતો? ખરા અર્થમાં જે સંતો છે એ સંતનો લેબલ લગાડી અને પોતાના શિષ્યોને ધૂતી રહ્યા છે, અને શિષ્યો બિચારા ભોળા હોય, અજ્ઞાન હોય, વિવેક શક્તિ હોય નહીં, પોતાના ગુરુને સમજી શકતા ન હોય. લાય 15 ને આવી જા અંદર. લાલચી ગુરુને લોભી થયેલા, અંતે બે ઠેલમ થયેલા. ગુરુને એમ થાય કે હું શિષ્યોના પૈસા હડપીને બંગલા બનાવી લઉં, શિષ્યોને એમ હોય કે હું ગુરુ પાસેથી કોઈ મંત્ર તંત્ર જાણે રાજા બની જાઉં. હે ગુરુને છીપા ચેલા, દિવસે નહીં પગ દંડા, અગમ ભાખે પણ ગમ નહીં નરને આપો ખાણે અખંડા. ખ્યાલ આવ્યો? તો આવા ગુરુને હું કહું છું. બાકી સાચા સંતોના ચરણોમાં તો મારા વારંવાર કરોડો વંદન નમન છે. સાચા સંતો તો મારા માટે આદરણીય, માનનીય, સરાહનીય, વંદનીય અને પૂજનીય છે. સાચા સંતોનો તો હું દાસ છું. રાઈટ. ખ્યાલ આવ્યો? સાચા સંતોનો તો ચરણામાં હું કોટી વંદન કરું છું. વંદન. પણ સાચા સંતોની પરખ સિલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, એના બદલે નહીં વર્તમાન. ખ્યાલ આવ્યો? હા. સિલવંત કોને કેવો? સિલવંત એને કહેવાય કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, રાગ, દ્વેષ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, મન, માયા, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ આ બધા શરીરોથી જે ઉપર ઉઠી ગયો હોય અને તમામ વિષય વાસના ઉપર જેને સિક્કો મારી દીધો હોય, બંધ કરી દીધો હોય, ગમે એવી પરિસ્થિતિ આવે છતાંય જે એકનો બે ન થાય, એનામાં કોઈ પરિવર્તન ન આવે, એના બદલે નહીં વર્તમાન, જે બદલે નહીં, ભલે બરાબર વીપતું પડે પણ વણશે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, જે એકનો બે ન થાય તેને સિલવંત સંત કહેવાય. તેવા સિલવંત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. આ તો ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં પીર થઈને પૂજાય.
એવા દોરંગા ભેગા ન બેસીએ, એમાં પત પોતાની જાય. હાલે ન્યા ગુરુ થઈ જાય, નો હાલે ન્યા ચેલો બની જાય. હવે આવા બે રંગા ભેગું નો બેસે, એમાં તો પોતાની આબરૂ જાય છે. પત એટલે આબરૂ, પોતાની પત જાય. એને ઓળખો, પેલા તો એનું જીવન ચરિત્ર તપાસો કે ખરેખર મારા ગુરુ ચામડા તો ચૂકતો નથી ને. મારા ગુરુ અમને વિષય વાસનાઓ મૂકવાનું કહે છે, અમને માયા છોડાવવાનું કહે છે, ખુદ તો માયામાં રચ્યો બચ્યો રહે છે. એને જોવો, જાણો, પછી એને માણો. ખ્યાલ આવ્યો? કબીર સાહેબ આ વસ્તુ સમજાવે છે કે ભાઈ બધાયનો સત્સંગ સાંભળો, બધાયનો સાંભળો, પણ તમારો વિવેક શક્તિને જગાડો, તમારી બુદ્ધિને વિવેકી બનાવો કે કોણ ક્યાં હદની વાત કરે છે, કોણ કેવું જીવન જીવે છે. સાધુનું જે જીવન હોય ને ભાઈ લક્ષ્મણભાઈ, તે સાદું હોય, સીધું, સરળ, સાદું અને સહજ હોય. સહજ હોય એ સાધુ. તેમ 4 વ્હીલ ગાડીઓમાં નો રખડે, કરોડોના આશ્રમો નો બનાવે, કરોડોનો બેંક બેલેન્સ નો કરે, અબજો રૂપિયાની સંપત્તિ નો ખરીદે, કરોડો શિષ્યોની પાસે પગ નો દબાવે અને મોટી ગાદીપતિ થઈ નો બેહે. એ બધાને હરખા માને. સાહેબ તેરી સાહિબી સબ ઘટ રહી સમાય, સબ ઘટ રહી સમાય, સુની ના સેજ કોઈ, બલિહારી ઉસ ઘટકી, જાગટ પ્રગટ હોય. જાગટ પ્રગટ હોય. તો હે સાહેબ એટલે કે પરમાત્મા, તમારી આત્મ શક્તિ, તમારી સાહેબી એટલે કે તમારી સુરતા, તમારી ચેતન શક્તિ કીડીથી માંડી હાથી સુધી બધાની અંદર છે, ચેતનમાં, જળમાં નહીં. તો એ નાતે બધાય તમારા જ બાળકો છે, હું પણ તમારા બાળક છું. તો એ નાતે તમે બધા એક જ પરમપિતા પરમાત્માના બાળકો થયા. તો કોણ મારો મિત્ર ને કોણ મારો શત્રુ? ખરું, બધા એક જ છીએ. પણ જે અજ્ઞાન અવસ્થામાં છે તેને જ્ઞાન આપી જ્ઞાન અવસ્થામાં લાવો. કોઈનો રાગ દ્વેષ કરવાનો નથી, કોઈ સાથે વાદ વિવાદ કરવાનો નથી, બરાબર, પણ અસત્યનો સામનો કરવાનો. હા, સત્યનો તો દાસ બની જવો, પણ અસત્યનો સામનો કરવાનો. ખ્યાલ આવ્યો? હા બાબુ, હા બાબુ, અમારે એ જ વિવાદો હાલે છે અમુક તો. અસત્યનો, હા, અસત્યનો સામનો કરવાનો, અસત્યથી નહીં દીવાનું, અસત્યથી ગભરાવાનું નહીં કોઈ દિવસ. અસત્યને તો કહી જ દેવાનું, ગમે તેવો હોય, એનાથી ગભરાવાનું નહીં, દીવાનું નહીં. જો દીન રહેશો ને હા, તો ભક્તિ ન થાય. कारण કે गलत का विरोध खुलकर कीजिए, गलत का विरोध खुलकर कीजिए, चाहे जालिम कितना भी ताकतवर हो, गलत का विरोध खुलकर कीजिए, चाहे जालिम कितना भी ताकतवर हो. इतिहास इतिहास टकराने वालों का लिखा जाता है, इतिहास टकराने वालों का लिखा जाता है, आके तलवे चाटने वालों का नहीं. ખ્યાલ આવ્યો? હા બાપુ, ઇતિહાસ ચિંતાવા વાળાનો લખાય છે, એના તલવા ચાટવા વાળાનો નથી લખાતો. સાહેબ ચાલવાનું નથી, દીવાનું નથી, સાચી વસ્તુ કહી દેવાનું. ગમે તે પિસ્તોલ તાકે તો કહી દેવાનું, સત્ય એ જ ધર્મ. સત્ય એ જ ધર્મ. હા, પણ વિના કારણે કોઈને હેરાન કરવો નહીં. ના સાહેબ, આપણે એ નક્કી નથી, પણ આ લોકો આવડા માટે લઈ જતા હોય ને, પછી આપણે જે સાચું કહીએ ને એમાં કે હવે તું શું જાણે છે. કોઈ વાંધો નહીં બાપા, કોઈ વાંધો નહીં ભાઈ, તું જાણ. બસ એટલે આ બાબતના જ અમારે વિવાદો હોય. કોઈ વાંધો હવે તમારું સાંભળીને તો અમારે પેલા એ થઈ ગયા બાપા, પણ હવે આ જે સાચી રાહ છે ને, સાચો રસ્તો આ રીતે છે. પણ એમાં એવું તમે કયા ગુરુએ તમને કહ્યું? એટલે આ અમારો વિવાદો આ જ છે સાહેબ. એમાં એવો છે, વિવાદ નહીં કરવાનો. એમ કેતો હોય કે ભાઈ તમને શું ખબર પડે, કોઈ વાંધો નહીં ભાઈ, તું અમને સમજાય બાપ, અમે તારા ચરણોમાં જ આવવા માંગીએ. અને એની બિચારાની જેટલી વિવેક શક્તિ હોય, જેટલું એને ગુરુ એને સમજાણું હોય, સમજાયું એટલું બોલતો, એમાં એ તો બિચારો નિર્દોષ છે, એનો શું દોષ છે? તમે પાન બીડીની દુકાને જઈને એમ કેજો
કે અડધો કિલો રીંગણા ને બટેટા આપો તો આપશે? ના પછી તમે શાકભાજી દુકાન જઈને એમ કેજો બીડી બાકે સાહેબ તો આપશે? ના આપે. તો બિચારા જેની પાસે જે હોય આપે અને હાચા છે. બરોબર છે, ભજને કીધું જ છે. હા, જેની પાસે જે હોય તે આપે, બધા હાચા જ છે, કોઈનો વાંધો ઉઠાવવાનો નથી. પણ અસત્યના માર્ગે કોઈ લઈ જતો હોય તો એને કહેવાનું ભાઈ આ સત્ય નથી, અસત્ય છે, મારે તારી ભેગું આવવું નથી. બસ એનો વિરોધ કરી શકો છો તમે કે ભાઈ હું આ વસ્તુ માનતો નથી. ખ્યાલ આવ્યો? બરોબર. ગીતાનું આખું જે યુદ્ધ થયું ને હા હા. એ કઈ હસ્તિનાપુર માટે નથી થયું. ના, એ ધર્મ અને અધર્મની લડાઈ હતી. ધર્મ અધર્મની. હા, હસ્તિનાપુર માટે જરૂર એની કઈ હસ્તિનાપુરની જરૂર નથી કોઈ પાંડવોને. ધર્મ અને અધર્મની લડાઈ હતી. એટલે કહેવાનું એક જ માંગુ છું કે ખાસ કરીને ગમે તેની સાથે તમે હવે ધ્યાનથી સાંભળો. હા હા. ખાસ કરીને તમે હું રોડ માથે બેઠા છો? અરે અમે સાહેબ રોડ ઉપર બાકરા ઉપર જ બેઠા છે. કેટલાક માણસો છે? છે 2-3 જણા અમારા સાહેબના બંદા જ છે. તો પછી તમારે મોબાઈલનો સ્પીકર બહાર કરવું તું, બધા સાંભળી તો હગે. મારે નાનો છે ને બાપુ ફોન, હવે ઓલું લાવવું છે ડબ્બુ કે જેથી કરીને તમારી જોડે ચર્ચા કરીને પછી અવાજ મોટો થાય બધા સાંભળે ને એ રીતે કરવું જ છે મારે. એટલે જે કોઈ તમને કોઈ પણ એમ કહેતા હોય તમને શું ખબર પડે તો એનો વિરોધ નહીં કરવાનો. વિરોધ નહીં કરવાનો, કોઈ પણ વિરોધ, કોઈનો વિરોધ નહીં કરવાનો. એ પણ સાહેબના જ બાળક છે ને. હા એ તો છે. ભલે આજે બિચારા નથી સમજણ પડી તો કાલે સમજણ પડશે, પરમથી સમજણ પડશે. પ્રાથમિક શાળામાં છે તેમાં ભણશે તો એને ખબર પડશે. પછી હાઈસ્કૂલમાં જાય, પછી કોલેજમાં જાય. હવે એના ગુરુ જ્યાં જેને ભણાવ્યું હોય ત્યાં સુધી બિચારો ભણે તો એનો કોઈ દોષ નથી, કોઈનો વિરુદ્ધ નહીં કરવાનો. પણ સત્ય અસત્ય તમને કોઈ પકડાવવા માંગે ત્યારે વિરોધ કરવાનો. એ છે બરાબર. તમને પરાયણે ઠોકીને પકડાવવા માંગે તો કહેવાનું ભાઈ મારે તારી કઈ જરૂર નથી. પણ કોઈનો વિરોધ નહીં થવાનો. બધા માટે પરમાત્માને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, હે પરમ પિતા પરમાત્મા, જગતને સદબુદ્ધિ દે અને સુધાર શરૂઆત મારાથી કર. બરોબર બરાબર. મારાથી કર. हाँ, कबीर खड़ा बाजार में मांगे सबकी खेर, ना किसी से दोस्ती ना किसी से बैर. બરાબર. બધા આપણા માટે હારા છે, કોઈનો વિરુદ્ધ નહીં કરવાનો. મંદિરમાં જતા હોય એને જવા દેવાનો, બિચારો ક્યાંક તો જાય છે કે નહીં. હા એ તો છે જ. તો પેલા અંગ્રેજ લોકો તો મંદિરને માનતા જ નથી. ના, તો એના કરતા તો મંદિરમાં જનારો માણસ હારો તો છે ને. હા એ છે. આ તો પછી કોઈને અટકાવો નહીં પણ એને જ્ઞાન દેવું કે ભાઈ તું જે કરે આનાથી આગળ વધ. મંદિરમાં નો રે ભાઈ. તું પ્રાથમિક શાળામાં ભણેશ તો આમાં પાસ થાય તો તું હાઈસ્કૂલમાં જાય, અને હાઈસ્કૂલમાં પાસ થાય બોર્ડની પરીક્ષા આપીને તો તું કોલેજમાં જાય, અને કોલેજમાં ઊંચામાં ઊંચો કોર્સ PhD નો છે તો PhD. બરાબર. તો મંદિરમાં જા, વાંધો નહીં. પણ એટલું કહેવાનું કે मंदिर में जिन मूर्ति का तुम ध्यान धरते हो, मंदिर में जिन मूर्ति का तुम ध्यान धरते हो उसको तो तुमने ही बनाया, पर उसका ध्यान कब करोगे जिसने तुम्हें बनाया. ખ્યાલ આવ્યો? હા બાપુ. હા, તો આવી રીતે છે સાહેબ કે મંદિર में जिन मूर्ति का तुम ध्यान कर रहे पर उनका ध्यान कब करोगे जिसने तुम्हें बनाया. ખ્યાલ આવ્યો? હા બાપુ. કે ભાઈ મંદિરમાં જે મૂર્તિની તમે ધ્યાન ધરો છો એને તો તમે જ બનાવી. તમે બનાવી. તો પણ એનું ધ્યાન ક્યારે ધરશો? જ્યારે જેને તમને બનાવ્યા. ખ્યાલ આવ્યો? સત્ય બાપુ. હા, તો ભાઈ પૂરું કરો. હું બધાને કહું છું, એક જ વાત કહું છું કે ભાઈ તમે ચમનપુરામાં બેહીને સત્સંગ કરો છો, ખાસ કરીને દેવી પૂજક સમાજને તમે સત્સંગ આપો છો તો તમે હારામાં હારું કામ કરો છો. આજે 2 સુધરે, 2 4 ને લાવે, 4 8 ને લાવે, આમ ધીરે ધીરે આ તમારી દેવી પૂજક સમાજમાં
પરિવર્તન આવશે. બરાબર. જીવી કોઈને ખરાબ તો બાપુ કરીએ. અમે લક્ષ્મણભાઈ ને કીધું હતું ભાઈ તમે દેવી પૂજક સમાજ છે જે સુધારી રહ્યા છો તો તમારી દેવી પૂજક સમાજ ને તમે જ્ઞાન આપો છો, તમે સારા માણસ છો અને તમારી પાસે સાંભળવા આવનાર એ પણ સારા જ છે, બધા સારા જ છે. અરે દેવી પૂજક સમાજ નહીં, ખાલી સંગીતથી બ્રાહ્મણ સુધી મારા માટે બધા સારા જ છે, બધા સારા જ છે. પણ કોઈ બિચારા અજ્ઞાન છે, કોઈ જ્ઞાની છે, તો અજ્ઞાન ને કાઢીને જ નાખવાનો. તમારી પાસે ક્યાં જ્ઞાન હોય તેને આપો, એને સુધારો. બરાબર. સાચો શિક્ષક જે હોય ને, સાચો શિક્ષક, હા બાપુ, એ સાચા શિક્ષક ની શિક્ષિકા ક્યારે પાકી કહેવાય કે જયારે ઠોઠમાં ઠોઠ જે વિદ્યાર્થી હોય તેને ફર્સ્ટ ક્લાસ નંબરે પાસ કરીને લાવે ને ત્યારે તેની શિક્ષિકા પાકી થઈ કહેવાય. જે હોશિયાર છોકરાઓ છે તેને તો પાસ કરવાનો જ છે, એ તો છે. પણ ઠોઠમાં ઠોઠ છોકરા હોય તેને પાસ કરો ત્યારે તમે સાચા શિક્ષક કહેવાય. કે ભાઈ સારા ઇલાકામાં તો બધા જઈને સત્સંગ કરે છે, જ્ઞાન કરે છે, બરોબર. પણ જ્યાં દારૂ પીવાતો હોય, જુગાર રમાતો હોય, ઝઘડા થતા હોય ત્યાં જઈને સત્સંગ કરો ને તો તમે સાચું કહેવાય. ત્યાં તો જતા નથી, ત્યાં બીક લાગે છે. હું ઘણા ભગવાધારી નહીં કહું છું તમે સાધુ છો, સંત છો, મહાન છો, પણ તમે મુસલમાન ના એરિયામાં જઈને ભગવાભાઈ સત્સંગ કરી દો તો હા ના કરો જાય કોઈ નહીં જાય, ના જાય. તો હું મુસલમાન નહીં કહું છું કે ભાઈ તમે ફકીર છો, સાચા સંત છો, સાચા ફકીર છો, તો તમે હિન્દુના એરિયામાં જઈને લીલા વસ્ત્ર પહેરી અને જઈને સત્સંગ કરો તો નો હાલે. નો હાલે. એટલે બધા પોતપોતાના વાળા બાંધીને બે ખ્યાલ આવ્યો. બાપુ એટલે હિન્દુ ગોતે મંદિરમાં, મુસલમાન ગોતે દરગાહમાં, શીખો ગોતે ગુરુદ્વારામાં અને યહૂદી ક્રિશ્ચિયન ગોતે ચર્ચમાં. तो के नामे मंदिर में, नामे मस्जिद में, नामे चर्च में, नामे रहता गुरुद्वारों में. बराबर. कहाँ ढूंढे रे बंदे में तो तेरे पास तेरे विश्वास में. तेरे पास में એટલે તારી અંદર છો. બરાબર. બાયણે નથી ક્યાંય, બાયણે મને નો ગોતીશ. આ સંતો સમજાવવા માંગે છે પણ જેની વિવેક શક્તિ ઓછી હોય સમજી જ નથી શકતા. બરોબર છે, સાચું છે. ભલે એટલે સાચા સંતો જે છે, તમામ સાચા સંતો, સાચા મહંતો, સાચા ગુરુજનો, સાચા ભક્તો, સાચા સત્યને રસ્તે હાલનારા, સાચા ધર્મોના અનુયાયી, સાચા ધર્મનું પાલન કરનારા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, બધાના ચરણોમાં સાચા ધર્મનું પાલન કરનાર મારા કોટી કોટી વંદન છે. તમને કોટી કોટી વંદન છે બાપુ. મારા લક્ષ્મણભાઈ ના કોટી કોટી વંદન. કોઈ તમે આવો અમૂલ્ય સમય મારા માટે ફાળવી અને સામેથી ફોનમાં મને આટલું સમજાયું, ધન્યવાદ ને પાત્ર છો. હવે ભગવાન ક્યારે તમારા રૂબરૂ મને દર્શન કરાવે એ જ મારી ઝંખના છે. એટલે સીતારામ બાપુ, આ જે વાત હું કરી રહ્યો છું કોઈ સાચા સંતનો વિરોધી નથી હું. જે ખોટા માણસોના જીવનને બરબાદ કરે છે તેવા માણસોને કહું છું. બાકી સાચા સંતોના ચરણોમાં તો હું કોટી વારંવાર નમસ્કાર કરું છું. પછી ભલે તે હિન્દુ ધર્મ હોય, મુસલમાન ધર્મ હોય, શીખ ધર્મ હોય, ઈસાઈ ધર્મ હોય, યહૂદી ધર્મ હોય, પારસી ધર્મ, કોઈ પણ ધર્મ હોય, બધાય ધર્મો, બધાય સાધુ સંતોના ચરણોમાં મારા વારંવાર કોટી નમન છે. સાહેબ બંદગી 1000 પ્રણામ સ્વીકાર કરજો સાહેબ. મારા 1000 સપના. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.